सुरती लाला चिकना चेहरा 8 पास मंत्री हाय हाय हाय, एक झलक दिखलाए कभी मुंबई में वड़ा पाँव खाए हाँ खाए। उनके राज में गुंडागर्दी और कहा क्या जाए, पूरी रात गरबा खेले सब पुलिस की बैंड बज जाए, दुष्कर्मों की ढेर लगी पर उनको नजर ना आए। સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ તેના એક કોમેડી શોમાં શિવસેનાના અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કરતા ગીત પર પેરોડી બનાવી હતી, જેમાં તેણે શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને ગદ્દાર ગણાવ્યા હતા। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શિવસેનાના કાર્યકરો રોષે ભરાયા હતા અને તેમણે મુંબઈના ખાર વિસ્તારમાં આવેલો સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી। ત્યારે હવે આ મામલે હેમાંગ રાવલે કુણાલ કામરાનું સમર્થન કર્યું છે અને એક ગીત બનાવ્યું છે। આ જ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। હેમાંગ રાવલે એક ગીત બનાવ્યું હતું જેનું ટાઇટલ તેમણે આપ્યું હતું હુકુમત કો થોડી જलन તો હોગી ક્યોંકि સુરો મેં સવાલ જો છુપે હૈ। તેમણે આ ગીતમાં ગુજરાત સરકારના મંત્રી પર કટાક્ષ કરી હતી અને ગુજરાતમાં જે બનાવો બની રહ્યા છે અને કાયદા અને વ્યવસ્થાની જે કથળેલી સ્થિતિ છે તે આ ગીત દ્વારા તેમણે વર્ણવી હતી। सुरती लाला चिकना चेहरा 8 पास मंत्री हाय, सुरती लाला चिकना चेहरा 8 पास मंत्री हाय हाय हाय, एक झलक दिखलाए कभी मुंबई में वड़ा पाँव खाए हाँ खाए। मेरी नजर से तुम देखो फाकेबाज नजर वो आए, सुरती लाला चिकना चेहरा 8 पास मंत्री हाय हाय हाय। उनके राज में गुंडागर्दी और कहा क्या जाए, चमरबंदी को नहीं छोड़ेंगे यही वो कहते जाए। पूरी रात गरबा खेले सब पुलिस की बैंड बज जाए, दुष्कर्मों की ढेर लगी पर उनको नजर ना आए, सुरती लाला चिकना चेहरा 8 पास मंत्री हाय हाय हाय। हाँ, सुरती लाला चिकना चेहरा 8 पास मंत्री हाय हाय हाय। ત્યારે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ આ મામલે હેમાંગ રાવલ સાથે વાત કરી હતી અને ત્યારે હેમાંગ રાવલે આ મુદ્દે પ્રતિક્રિયા પણ આપી હતી। તેમણે શું કહ્યું તે સાંભળો। ભારતના બંધારણની અંદર, સંવિધાનની અંદર આપણને આઝાદીની છૂટ આપેલી છે કે આપણે આપણું મનગમતી વસ્તુ બોલી શકીએ। એના અનુસંધાને જે પ્રમાણે કુણાલ કામરાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, એને જે ગીત ગાયું હતું એ સ્ટુડિયોને તોડી નાખવામાં આવ્યો, ત્યારે મને થયું કે કુણાલ કામરાને આપણે ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિની સાથે સાંકળીને એક કુણાલ કામરાને સપોર્ટ માટે એમની જોડે સ્ટેન્ડ રહેવા માટે થઈને એ કરવું જોઈએ। એટલે મેં આ ગીત જે છે એ એઆઈની મદદથી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અવાજ જે છે એની મદદથી મેં ગાયેલું છે અને ગવડાયેલું છે। સાથે સાથે મેં મારી પોસ્ટમાં પણ લખ્યું છે કે હુકુમત को थोड़ी जलन तो होगी क्योंकि सूरों पे जो सवाल है वो छुपे है सूरों में। तो हमारा જે છે આનાથી ગુજરાતની જનતાને પણ એક આપણે ક્વેશ્ચન કરીએ છીએ, ગુજરાતની જનતાને એ પ્રમાણે અત્યારે મુશ્કેલીઓ થઈ રહી છે, એ મુશ્કેલીઓને પણ એક ઉજાગર કરવાની મેં એક નાનકડો એવો પ્રયત્ન કરેલો છે। આપણે દર્શક મિત્રોની વિવેક બુદ્ધિ ઉપર એ છોડી દઈએ કે એ કોને સમજે છે, પણ જે ગુજરાતની પરિસ્થિતિ છે અત્યારે તમે જુઓ, ગુંડાઓ તલવારો લઈને નીકળી જાય છે અને તમે ડ્રગ્સ આટલું કરોડો રૂપિયાનું પકડાય છે। બીજી ઘણી બધી કાયદો અને વ્યવસ્થાની અંદર દારૂની વાત હોય તો દારૂ અને ડ્રગ્સ જે પ્રમાણે યુવા પેઢીને અત્યારે બરબાદ કરી રહ્યું છે, તો
ધીમે ધીમે આ બધી જ વસ્તુ સાંકળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એક 1.25 મિનિટની ક્લિપની અંદર બને એટલી ગુજરાતની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિ સારી થાય એના માટેનો અમારો પ્રયત્ન હતો. બાકી વાત રહી તો એ દરેક દર્શક મિત્રોની વિવેક બુદ્ધિ ઉપર આપણે છોડી દઈએ કે આમાં હું કોનું નામ લેવા માંગુ છું. આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.